જય માતાજી, જય જવાન, જય કિસાન। તો આજે આપણે એક નવો વ્લોગ, આપણા સરસ્વતી નદીમાં નવા નીરનું આગમન થઈ રહ્યું છે। તો અત્યારે તમે જોઈ શકો છો આપણા મુક્તેશ્વર ડેમના દરવાજા ખોલવામાં આવેલ છે। મુક્તેશ્વર ડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા 3 ખોલવામાં આવેલ છે। તો હવે આપણે જોઈશું સરસ્વતી નદીમાં નવા નીર। જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો અત્યારે આપણા વ્લોગમાં જોડાઈ રહ્યા છે અજયભાઈ, પંકજભાઈ અને વસંતભાઈ। જય માતાજી વસંત। તો હવે આપણા સરસ્વતી નદીમાં લગભગ 2017માં પાણી આવ્યું હતું। તો આજે હવે પાણી આવવાનું છે, આગળથી 3 ગેટ ખોલેલા છે। તો આપણે હવે મુલાકાત કરીશું પંકજભાઈની। પંકજભાઈ, શું કહેવાનું થાય છે, કેટલા વર્ષે નદી આવે છે? 2017માં આવી હતી, તે લગભગ આજે પીલુચા આવી ગઈ છે નદી। હા, તો તૈયારીમાં અમે જોવા જ આવેલા છે, અત્યારે નદીમાં જ ઊભા છીએ। બરાબર। તો નદી આવે છે તો તમારા દિલને ચેમ છે? આપણા દિલને સારું કહેવાય કે નદી આવે તો પબ્લિક આજુબાજુ ખેડૂતોને સારું છે ને। હા, તો મિત્રો અત્યારે ઘણા લગભગ 10 વર્ષનો સમય થઈ ગયો અને 10 વર્ષ બાદ આપણને નદી જોવા મળે છે। તો આપણે હવે થોડું ઘણી ચર્ચા અજયભાઈ સાથે કરીશું। તો ચાલો, જય માતાજી અજયભાઈ। તો અજયભાઈ બ્લોગમાં જોડાઈ શકતા નથી કારણ કે તેમને થોડી ઘણી શરમ અનુભવે છે અને આપણે તો લગભગ 12 મહિનાથી બ્લોગ બનાવીએ છીએ, એટલે આપણે શરમ જેવું કંઈ નથી। અને આપણા વસંતભાઈ પણ કંઈ બોલતા નહીં। તો હવે આપણે કદાચ નવો મિત્ર આવે અને બ્લોગમાં થોડું ઘણી ચર્ચા કરે તો પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કરીશું। તો આપણે આટલો સુધી બ્લોગ રાખીએ। જય માતાજી મિત્રો। તો આપણે હવે મળી રહ્યા છે કૈલાસભાઈને અને કૈલાસભાઈ નદી ઉપર જઈ રહ્યા છે। જય માતાજી। જય માતાજી કે જય માતાજી, જય માતાજી કે જય માતાજી। તો કૈલાસ આપણે કેટલા વર્ષે નદી આવે? હા કૈલાસ, આપણે કેટલા વર્ષે નદી આવે? આપણે કેટલા વર્ષે નદી આવે? સવારે નદીનો રિવ્યુ તમને બતાવી દીધો। તો હવે અમે 5 મિત્રો જઈ રહ્યા છીએ। આપણે ક્યાં જવાનું છે અજયભાઈ? પીલુચા પુલ ઉપર જવાનું છે। તો અમે જોઈ શકો છો અને આપણા ગ્રુપમાં એડમિન નવા થયા છે સાહિલભાઈ। જય માતાજી સાહિલભાઈ। જય માતાજી। અને એક છે જસવંતભાઈ। તો અત્યારે અમે જસવંતભાઈની ગાડી લઈ અને જઈ રહ્યા છીએ પીલુચા પુલ ઉપર। તો અમને હવે તમને રિવ્યુ બતાવશું પીલુચા પુલનો। તો વિડીયોમાં બન્યા રહેજો। અને આ છે પંકજભાઈને અજબો રૂપિયા જીત્યા છે ગેમમાં પણ વિડ્રો થતા નહીં। તો એના માટે પણ કોઈ તમારા જોડે આઈડિયા હોય તો તમે કોમેન્ટમાં કહી શકો છો। તો જય માતાજી મિત્રો। તો અત્યારે આપણે આવી ગયા છીએ પીલુચા પુલ ઉપર। આ તમે જોઈ શકો છો પીલુચા પુલનો રિવ્યુ અને આ છે નદીનો નજારો। તો આપણી સાથે જસવંતભાઈ, આપણે 10 વર્ષે નદી આવે તો તમારો કેવો અનુભવ? હા, અમે પારડી નદીમાં પણ ફર્યા અને હવે આપણે આવી ગયા પીલુચા પુલ ઉપર। તો આ તમે જોઈ શકો છો પુલનો નજારો। આ છે પંકજભાઈ અમે બધા મિત્રો પીલુચા પુલ ઉપર આવી ગયા છીએ। આ થોડી સાયકલ આવી જાય, સમજો મારી વાતો પણ આપણી વાત છે વીઆઈપી મોજો ને એ આવી સાયકલ લઈને પર હા તમે ફોર્ચ્યુનર લઈને ફરતા હોય ને તો છેલ્લે સાયકલ લાવવાનો તમારો વારો આવી જ જાય। મિત્રો આપણે પારડી નદીમાં પણ નજર મારીએ તો ત્યાં પણ પાણી આવેલું નથી અને પછી આપણે આવ્યા પીલુચા, તો પીલુચામાં પણ પાણી આવેલું નથી। તો હવે આપણે આવી ગયા છીએ નાગરપુરા। તો શું થાય છે નાગરપુરા, પાણી આવેલું છે કે નહીં? તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો આપણે પહેલાં નજરઅંદાજ કરી આવીએ। તો મિત્રો હજુ સુધી નાગરપુરામાં પણ પાણી આવેલું નથી અને પેપળમાં પાણી આવેલું છે। તો આપણે હવે તો મિત્રો સાંજના થઈ ગયા છે 6:30 અને હવે આપણા પીલુચા પુલ ઉપર પાણી આવી ગયેલું છે।
તમે જોઈ શકો છો પીલુચા પુલનો નજારો. અત્યારે પબ્લિક મેળાની જેમ છે તો તમે નિહાળી શકો છો, કારણ કે 10 વર્ષે નદી આવેલ છે તો ગરમ માહોલ છે તમે જોઈ શકો છો. અને બંને કોઠે પબ્લિક સમાતી નથી અને સમય થઈ ગયો છે 6:30નો. તો તમે નિહાળી શકો છો. હવે આપણા પીલુચા પુલ ઉપર પાણી આવી ગયું છે તો હવે આપણે આપણા ગામમાં પણ પાણી ટૂંક જ સમયમાં આવી જશે, કારણ કે નદીમાં ઘણા સમયથી પાણી નથી આવ્યું એટલે નદી સૂકી પડેલ છે, એટલે પાણી પીતું આવે છે. સવારે લગભગ 7-8 વાગે ગેટ ખોલ્યા હતા, પણ હવે સાંજે 6-6:30 વાગે આપણા પીલુચા પુલ ઉપર પાણી આવી ગયેલ છે. તો તમે નિહાળી શકો છો અત્યારે આપણા પાણી ચાલી રહ્યું છે. અને હવે આપણા ગામના ઘણા બધા મિત્રો પણ છે અને હવે આપણે તમે જોઈ શકો છો ફ્રન્ટ સાઈડનો પણ રિવ્યૂ બતાવી દઈએ. મિત્રો ઘણા દિવસથી રાહ જોતા હતા, લગભગ 2017થી માંડીને 2025 સુધી આપણે રાહ જોઈ અને આપણને 2025માં સફળતા મળી ગઈ છે, કારણ કે 2025માં નદીમાં પાણી આવી ગયેલું છે. તો તમે જોઈ શકો છો પાણીનો રિવ્યૂ. ઘણી બધી જાળીઓ થઈ ગયેલ છે નદીમાં. તો મિત્રો હવે સવારના થઈ ગયા છે 7. તો આપણા પારડી ગામમાં પણ નદીનો આવરો આવી ગયેલ છે. તો તમે નિહાળી શકો છો પારડી ગામમાં નદી અત્યારે દેખાવ આવી રહી છે અને અમારું સમસ્ત ગામ નદીમાં વધામણા કરવા આવી ગયેલ છે. તો તમે જોઈ શકો છો નદીનો રિવ્યૂ. અત્યારે નદીમાં માણસો સમાતા નથી, કેટલા બધા માણસો આવ્યા છે જોવા માટે, કારણ કે 10 વર્ષથી નદી આવેલ છે તો દરેકના મોઢા પર ખુશી સમાતી નથી અને બેફામ નદી આવે છે. તો અત્યારે દરેક ખેડૂતની જીવાદોરી પર નદી ઉપર જ છે, જે છે કેમ કે પાણી વગર તો કંઈ જ નથી. શું નરેશભાઈ, કેટલા વર્ષે નદી આવા આપણી? નદી આવા 10 વર્ષે. હા, એટલે તમારો આમ કેવી ખુશી અનુભવાય છે હાલ? ખુશી તો અનુભવાય છે. કેટલા વર્ષથી રાહ જોતા હતા? રાહ તો 2017માં આવી હતી. હા, તો 2017 થી 2025 સુધી રાહ જ જોઈએ. હા, રાહ જ જોઈએ. શું રમેશભાઈ, કઈ સાલમાં નદી આવી હતી? હાલ જેવું પાણી હેડા? અત્યારે હાલ ઝરમર વરસાદ પણ ચાલુ છે. થોડું પાણી વધ્યું નહીં? કોઈ પાણી વધ્યું?
હા ચાલુ જ છે વિડીયો તે ચાલુ કોઈ નહીં મજા આ તો માતાજી આપણે બધા હોય પેલા આવતા બધા હે ગોવા તો અમારા ગામનો બબડો જાડા મળશે હેડી એક તો નહીં તો એ બબડો નદી જેવા જોઈ છે જાડા મળશે હેડી એક તો નહીં તો એ નદી ભણી કે મજા આવી નદી જોઈ હા તો મિત્રો આપણે આપી રહ્યા છીએ આટલે વ્લોગનો એડ તો પારખાન ગુજરાતી વ્લોગ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો